એ વૃદ્ધાશ્રમમાં ના જવું હોય અને વેદના ના જોવી હોય, ના વેઠવી હોય, તો અત્યારે તમારા ઘેર હયાતમાં જે મા બાપ છે, માતા પિતા છે ને, એમની સેવા કરી જોણજો. હા માં. એમને ભગવાન મોની એમની સેવા કરે. ભલે એમનો સ્વભાવ ગમે તેવો હોય, ભલે તમારું હારું ના ગાતા હોય, હારું ના રાખતા હોય, છતાંય દીકરાનું કર્તવ્ય છે કે માતા પિતાની સેવા કરવી. તો ભગવાન રાજી રહે, તો માતા રાજી રહે. પણ આજે ઘરના માતા પિતા રોતા હોય, ઘરના માતા પિતા ભગવાનને પ્રાર્થના કરતા હોય, મારો દીકરો મને બહુ હેરાન કરે, માતાને પ્રાર્થના કરતા, એ દીકરો મોટી મોટી જગ્યાએ માનતાઓ રાખે. ચઈ માતા જા, ભગવાન તમારી માનતા પૂરી કરે. ઘેર છે એને હાચવી દો ને એની સેવા કરી દો ને, ભગવાન તારા ઘેર આવશે. માતા તારા ઘેર હોમા પગલે આવશે. કરી દો સેવા. પણ ના, કોઈને એ નહીં દેખાતું. બધાને બસ કોક કરી આલે તો હારું, કોક કઈક આપી દે તો હારું. આમાં આમાંથી